જવાનું છે તરસિંગડા કનાડા ખોડિયાર ખ્યાલા કનાડા ખોડિયારમાંથી તમારે તરસિંગડા લાવવું પડે. તો કનાડા ખોડિયારમાંથી અમે તરસિંગડા જવાના છીએ. તો તમે મિત્ર જોડે રહેજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી. જય માતા જય મેલડીમાં. તો જય માતાજી મિત્રો, અમે આવી ગયા છીએ કનાડ ગામ ને આ તમે જે પાછળ જોઈ શકો છો એ કનાડ ડુંગર છે ને ત્યાં ખોડિયારમાંનું મંદિર છે. તો મિત્રો ત્યાં આપણે જવાનું છે અને આ તમે જોઈ શકો છો વરસાદ પણ ચાલુ થઈ ગયા છે ને અમે પલળી ગયા છીએ સાવ. અને આજે મિત્રો એરિયા છે આખો સાવ જેને દીપડાનો એરિયા છે. તો તમે ધ્યાન રાખજો. અને અહીંયા નાના નાના ઝરણા પણ ઘણા અમને વચમાં આવ્યા છે. જો તમે આવો તો વરસાદી માહોલમાં એમાં પડવાનો પ્રયત્ન ન કરતા, કારણ કે અમને જાણવા મળ્યું છે કે આ જે ઝરણા છે એ મિનિટોમાં એમાં પાણી ખૂબ જ ભરાઈ જાય છે અને એક વિશાળ સ્વરૂપ લઈ લે છે. તો આપણે એમાં પડવું નહીં ને જો પાણી વહેતું હોય તો આપણે એમાં ઉતરવું નહીં. થોડો ટાઈમ આપણે ખમી જવું. તો મિત્રો કાંઈ વાંધો નહીં, હવે આપણે જઈએ છીએ ખોડિયારમાંના મંદિરે. તો ત્યાં આપણે દર્શન કરવાના છીએ. પૂંજારી કદાચ 3 વાગે આવે એવું અમે જાણ્યું છે. ત્યાં અમે આખો ઇતિહાસ જે છે એ તમને બતાવવાનો પ્રયત્ન જરૂરથી કરશું. અને ખોડિયારમાંના મંદિરે જઈને મિત્રો ત્યાંના દર્શન કરીને પછી આપણે જવાનું છે તરસિંગડાના ડુંગર, જે આપણે આગળથી જવાનું છે. તો કઈ વાંધો નહીં, આપણે જઈએ અને તમે પણ આવો અમારી સાથે. સમગ્ર ભાવનગર જિલ્લામાં માં ખોડિયારના અનેક મંદિરો આવેલા છે, પણ આજે આપણે કનાડા ગામમાં વિરાજમાન માં ભગવતીના દર્શન કરવાના છે. ભાવનગર જિલ્લાના શિહોરની બાજુમાં રાજાશાહી વખતનું નાનું એવું કનાડ ગામ આવેલું છે. ભાવનગરથી કનાડનું અંતર 33 કિલોમીટર દૂર છે. શિહોરથી કનાડનું અંતર 10 કિલોમીટર છે. કનાડ ગામથી 3 કિલોમીટર દૂર ગામની સીમમાં કનાડો ડુંગર આવેલો છે, જેના પર માં ખોડિયાર વિરાજમાન થઈ આખા કનાડ ગામ કે પછી આખા ભાવણા પંથકના રખોપા કરે છે. માતાજીનું આ સ્થાનક ઘણા વર્ષો જૂનું છે. મંદિરમાં પ્રવેશતા ચારણના 7 બહેનોના દર્શન થાય છે, જેમને માં ખોડલે શરણોમાં સ્થાન આપ્યું છે. માં ખોડિયારનું મુખ્ય મંદિર ઉપર આવેલું છે. મંદિરમાં આ ખોડલ અને તેમના 6 બહેનો અને માં ચામુંડ અને માં ભદ્રકાલીના દર્શન થાય છે. માં પોતાના શરણોમાં આવતા ભક્તોના દુઃખ દૂર થાય છે. અહીંયા પૂનમનું વિશેષ મહત્વ છે. અહીંના પૂંજારી મહંત જગદીશગીરી શૈલેષગીરી ગોસ્વામી માં ભગવતી ખોડિયારની પૂજા અર્ચના કરે છે. કોઈના ઘરે સંતાન ન હોય અને માં ખોડિયારની માનતા રાખે તો માં તેમની માનતા જરૂરથી પૂરી કરે છે. હું આવી ગયો છું માં ખોડિયાર માતાજીના મંદિરે. આ છે કનાડા ડુંગર કહેવાય છે અને આ જે નીચે જે છે એ માં ખોડિયારની જે 7 બહેનો છે એ તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો આ 7 બહેનો અહીંયા નીચે છે અને જે મેન ખોડિયારમાંનું મંદિર છે એ અહીંયા આપણે જે સીડી આપેલી છે એ સીડીઓ ઉપરથી જવાનું છે. તો આપણે ત્યાં જઈએ. મિત્રો અહીંયા આપણે ખૂબ જ અડધી કલાક જેટલી રાહ જોઈ છે, પણ આ વરસાદના લીધે લાગતું નથી કે પૂંજારી જે આવશે.
એટલા માટે હવે મિત્રો અમે અહીંથી નીકળી જઈએ છીએ અને તરસિંગડો જે ડુંગર છે ત્યાં જવાના છીએ અને ત્યાં પણ ખોડિયારમાંનું મંદિર છે. તો મિત્રો ત્યાં આપણે અચૂકથી દર્શન કરીશું અને વરસાદ જેવો આ માહોલ છે તો પણ આપણે ત્યાં જવાના છીએ. 3 વાગી ગયા છે તો હવે અમારે નીકળવું પડશે. તો હવે આપણે જઈએ તરસિંગડા ડુંગરે. તો મિત્રો હું છું પિયુષ બાંભણિયા. મારી યુટ્યુબ ચેનલ છે પિયુષ વ્લોગર. જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો સબસ્ક્રાઇબની ખૂબ જ જરૂર છે તો તમારા ભાઈ સમજીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને શેર જરૂરથી કરજો. તો મળીએ આપણે બીજા વિડીયોમાં. એક તરસિંગડાના ડુંગરનો વિડીયો આપણો આવે એમ છે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી અને જય શ્રી કૃષ્ણ.